હેલો તો નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છે માં ભમરેલીના દર્શન કરવા માટે, જેથી તમે બના રહેશો તો અમે તમને ત્યાં લાઈવ દર્શન, અમે જ્યારે પણ દર્શન કરવા અંદર જઈએ છીએ ત્યાંના પણ વિડીયો જ બતાવીશું, ત્યાંનું પણ લોકેશન બતાવીશું અને ત્યાં માતાજીના દર્શન પણ તમને કરાવીશું, જેથી તમે આશા હું તમારેથી રાખું છું કે તમે આખો વિડીયો, પૂરો વિડીયો જોશો, કેમ કે હું તમને માં ભમરેલી જ્યાં લોકોની ખૂબ જ ભીડ થતી હોય છે, લોકો ખૂબ જ દર્શન કરવા માટે જતા હોય છે અને દરરોજ શ્રદ્ધાળુઓ ત્યાં દોડી જતા હોય છે મિત્રો, એવી હું તમને વિઝિટ કરાવવા જઈ રહ્યો છું, એવા સ્થળની મુલાકાત તમને કરાવવા જઈ રહ્યો છું, ત્યારે આ જોજો આ પૂરો વિડીયો મારો। તો મિત્રો, અમે આવી પહોંચ્યા છે માં ભમરેલી મંદિરે। જોઈ શકો છો તમે, અહીંયા માં ભમરેલીના મંદિરે ખૂબ જ લોકો દર્શન કરવા માટે આવતા રહે છે, કેમ કે આ એક સ્થળ એવું છે કે જ્યાં જઈને લોકોને સુકૂન પણ મળે છે અને ત્યાં ખૂબ જ સુંદર દ્રશ્યો એવા જોવા જેવા છે, ત્યારે લોકો અહીંયા ફોટોશૂટ પણ કરી રહ્યા છે। જોઈ શકો છો તમે, વિડીયો શૂટિંગ પણ ચાલી રહ્યું છે અને પાણી જુઓ, ખાસ કરીને ત્યાંનું પાણી જોઈ શકો છો, અંદરની માછલીઓ છે એ પણ તમને જોવાઈ રહી છે મિત્રો, જોઈ શકો છો, તમને હું બિલકુલ નજીકથી જોવાડી રહ્યો છું, ત્યારે ખૂબ જ સુંદર પાણી, બિલકુલ કાચથી પણ વધારે વ્હાઇટ પાણી લાગી રહ્યું છે, ત્યારે મિત્રો મેં ક્યાંય પણ આવું પાણી જોયું નથી અને ખૂબ સુરત દ્રશ્યો છે અહીંના। જો તમે આ બાજુના થી જ્યારે જવાનું થાય, જો તમે દાહોદની આજુબાજુના હોય તો તમે વિઝિટ કરી જશે, અને જો તમે કોઈ બહારના હોય તો વિઝિટ ન કરી હોય તો જરૂરથી વિઝિટ કરજો, કેમ કે ખૂબ જ સારા દ્રશ્યો અહીંના છે। અહીંયા ફિલ્મી શૂટિંગ પણ થઈ શકે એવા દ્રશ્યો પણ લાગી રહ્યા છે મિત્રો। અને જો અહીંયા જે માં ભમરેલી માતાનું મંદિર છે ત્યાં ઉપર, જો અમે ગયા નથી પણ ઉપર પણ એક મંદિર જેવું છે, તો ત્યાં પણ જઈને વિઝિટ કરી શકો છો। અને આ બાજુના દ્રશ્યો પણ તમે જુઓ દોસ્તો, આ પહાડી વિસ્તાર જેવું પણ લાગી રહ્યું છે, ત્યારે આ બાજુનું પાણી પણ તમને અમે જોવાડી રહ્યા છીએ। આ મંદિર, પૂરેપૂરું મંદિર તમને જોવાડી રહ્યા છે, લોકો સેલ્ફી પણ ત્યાં લઈ રહ્યા છે, જ્યારે અમુક લોકો ત્યાંથી જઈ રહ્યા છે, અમુક લોકો દર્શન કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા છે। તો મિત્રો, આ બાજુનો વ્યૂ એક ખૂબ જ સુંદર વ્યૂ જોવાઈ રહ્યું છે, ત્યારે આ સાઈડથી પણ જોઈએ તો એ બાજુના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર, કઈ રીતે આ એક નજારો બનાવ્યો હશે, કઈ રીતે આ મંદિર બનાવ્યું હશે, એવી જગ્યાએ એ પણ એક જોવાલાયક છે, કેમ કે આ બાજુથી જઈએ તો એક બે બાજુ પહાડો જેવું જોવાઈ રહ્યું છે આપણને, અને આ બાજુથી સિંગવડ બાજુથી આવીએ ત્યારે સૌપ્રથમ આ બાજુ એક ડેમ પણ તમને જોવાય છે, અને આ બાજુ જોઈ શકો છો તમે, આ બાજુના દ્રશ્યો, આ બાજુના ખૂબ જ આ એક મંદિર જે ડુંગરાની બિલકુલ જસ્ટ નજીકમાં, ત્યાંથી તમે જાઓ તો પાણી પણ નહીં પડે એવી પણ સુવિધા છે, જ્યારે આજુબાજુમાં ગલ્લાઓ પણ છે, ત્યાં શ્રીફળને એ બધું મળતું પણ હોય છે મિત્રોને। આ મિત્રો દરેક જગ્યાથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે, વર્ષો પુરાણું મંદિર છે એવું પણ જાણવા મળે છે મિત્રો, કેમ કે અમે ત્યાં જઈને વિઝિટ કરી ત્યારે મિત્રોને પૂછ્યું, અને આ બાજુ તમે ડુંગર જોઈ શકો છો, એના ઉપર પણ એક ઝંડો જોઈ રહ્યો છે, કેમ કે અમે ઉપર ગયા નથી પણ ઉપર ઝંડો જોયો છે, અમે અહીંથી કોશિશ કરી છે તમને જોડાવાની, અને આગળ પણ કોશિશ ફરીથી જુઓ, આ જે પાણીની અંદરની માછલીઓ બિલકુલ તમને જોવાડ્યું, કેટલી બધી માછલીઓ અંદર ફરી રહી છે, મને એવું લાગે છે કે અહીંયા કોઈ માછીમારો પણ આવતા ના હોય એવું પણ લાગે છે, કેમ કે ખૂબ જ માછલીઓ મોટા પ્રમાણમાં જોવાય છે અને પાણી પણ એટલું જોરદાર, અને ઝંડો પણ તમે જોઈ શકો છો મિત્રો। તો આ બાજુના દ્રશ્યો પણ ખૂબ સુંદર, પહાડી વિસ્તાર એટલે કે ખૂબ સુંદર જોવાલાયક, અને મંદિર, પૂરા મંદિરની પણ વિઝિટ તમને કરાવીશું। અમે જ્યારે અંદર દર્શન કરવા જઈએ છીએ ત્યારે એ પણ અંદરના દ્રશ્યો પણ તમને હું જોવડાવીશ મિત્રો, જેથી લગાતાર વિડીયોમાં બન્યા રહેશો। આ ઝૂમ કરીને તમને જોવાડી રહેશું, આ મંદિર જે ઉપર ડુંગરની ઉપર જે ઝંડો છે ત્યાં પણ કંઈક મંદિર હશે, જોઈ શકો છો તમે, મેં તમને અત્યારે જોવડાવ્યું એ પ્રમાણે ઉપર ઝૂમ કરીને પણ તમને મેં જોવડાવ્યું, જે ઝંડો ઉપર પણ છે। તો મિત્રો, હું અહીંયાથી દેખો સામેથી પણ વિડીયો શૂટિંગ હું કરી રહ્યો છું, તો આ બાજુના દ્રશ્યો તમને જોવડાવવા માટે હું આ વિડીયો શૂટિંગ કરી રહ્યો છું, સાથે સાથે આ બાજુના દ્રશ્યો પણ તમને જોવાય ને આ સાઈડના, બંને સાઈડના દ્રશ્યો જોવાય એ રીતે વિડીયો શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે
ઘણી બધી બાઇકો નીકળી રહી છે અને ઘણા બધા લોકો આવી રહ્યા છે, ઘણા બધા લોકો જઈ રહ્યા છે. તો હવે જોઈ શકો છો તમે, હું જસ્ટ મંદિર પર આવી ચૂક્યો છું, એટલે કે મંદિરના અંદર પ્રવેશ કરી ચૂક્યો છું. તો બન્યા રહેજો, જોરદાર અંદરનું જોઈ શકો છો તમે અંદરના દ્રશ્યો. આ મંદિરમાં દર્શન કરવા માટેની લાઇનમાં હું ઊભેલો છું, ત્યારે મારી આગળ કેટલાક લોકો ઊભા છે, દર્શન કરીને આવી પણ રહ્યા છે. તો હું લાઇનમાં તમને સ્ટેપ બાય સ્ટેપ જોવડાવતો રહીશ અને અંદરના દ્રશ્યો પણ તમને હું જોવડાવીશ, માતાજીના દર્શન પણ કરાવીશ તમને. તો મિત્રો ખૂબ જ લાઇન છે, જેથી અમે ધીરે ધીરે આગળ તરફ જઈ રહ્યા છે. આપણે સાંભળ્યું હતું કે માં ભમરેલી માતાના મંદિરે અંદર ગુફા પણ છે, ત્યાં દર્શન કરવા લોકો જાય છે, પણ આપણે જોયું ક્યારે પણ નથી, એટલે આપણે પોતે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ ગુફામાં લોકો અંદર જઈને દર્શન કરીને આવે છે. હજુ સુધી મારો નંબર તો આવ્યો નથી, હું પાછળ જ છું મિત્રો, પણ હવે ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છે, ત્યારે તમને હું અંદરના દ્રશ્યો પણ જોવડાવીશ, અંદર માતાજીના દર્શન પણ કરાવીશ, કેમ કે આ ગુફા એક પ્રખ્યાત ગુફા, લોકો બહુ જ ચર્ચા કરે છે આ મંદિરની. તો હવે જોઈ શકો છો મારી આગળના લોકો કઈ રીતે દર્શન કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. અમુક લોકો વિડીયો શૂટિંગ પણ કરે છે, અને ખાસ કરીને તો હવે લગભગ મારો નંબર આવી ચૂક્યો છે સમજો, કેમ કે 2 થી 3 લોકો જ આગળ છે. તો હું બિલકુલ નજીકથી પણ તમને જોવડાવીશ, માં ભમરેલી માતાના દર્શન પણ હું તમને કરાવીશ મિત્રો, જેથી લગાતાર બન્યા રહેશો. તો આ જોઈ શકો છો તમે, આ ગુફા છે, આ બાજુ લોકો હાર ચડાવીને જાય છે આ ભમરેલી માતા મંદિરના. હવે અમે દર્શન કરીને નીકળી ગયા છે મિત્રો બહાર. બધું જ તમને લાઈવ દ્રશ્યો મેં તમને જોવડાવ્યા, અને હવે દર્શન કરીને બહાર જઈ રહ્યા છે, ત્યારે આગળ શું શું છે એ પણ હું તમને જોવડાવીશ. આ બાજુ એક પોલીસ સુરક્ષા માટે પોલીસ બેઠા છે, કેમ કે અહીંયા ભીડ કયા ટાઈમ પર થાય છે એ મને ખબર નથી, કેમ કે હું આગળ આપણે ક્યારેય ગયા નથી. અને આ બાજુ જે વાંદરાઓ, અમારી ભાષામાં, તમારી ભાષામાં શું કહેવાય મને ખબર નથી, પણ વાંદરાઓ એટલા મોટા પ્રમાણમાં બેઠા છે કે જેની કોઈ હદ નથી. ઘણા બધા વાંદરાઓ બેઠા છે, અમુક આ સાઈડ બેઠા છે, તો અમુક જેમ માણસો બેસી રહે છે એવી જ રીતે વાંદરાઓ પણ માણસોની જેમ બેઠા છે મિત્રો. તો તમે વાંદરા જોઈ શકો છો કઈ રીતે બેઠા, ને જાણે કે માણસ બેઠા હોય ને બોલાવતા હોય કોઈને, એમ હાથ પણ કરે છે. તો હું બિલકુલ નજીક જઈને પણ મેં વાંદરાને નિહાળ્યા. ત્યારે હું વિડીયો શૂટિંગ કરતો જઈ રહ્યો છે, ત્યારે અમુક લોકો મને પણ જોઈ રહ્યા છે કે આ શું કરે છે એવું પણ જોઈ રહ્યા છે. ત્યારે એ મારા ફ્રેન્ડ મારી સાથે આવ્યા, એ મારી પાછળ ચાલી રહ્યા છે, એક પણ કંઈક મોબાઈલમાં જોવે છે. હવે ફરીથી અમે નદી જે પાણી છે એના અંદર જતા રહ્યા છે, અને ત્યાંથી મંદિરના દર્શન કરાવી રહ્યા છે, ત્યાંથી મંદિર પણ જોવડાવી રહ્યા છે લોકોને, એટલે કે તમને જોવડાવવા માટે અહીંયાથી કેવું લોકેશન લાગે છે એ જોવડાવવા માટે મિત્રો અમે આ સાઈડ પણ આવ્યા છે. અને વારંવાર અમે અંદર જવાનું કારણ એ છે કે અમને ખૂબ જ મજા આવે છે અંદર જવાની, અને અંદર પાણીમાં પણ અમને ફરવાની ખૂબ જ મજા આવે છે, કેમ કે અમે આવું પાણી ક્યાંય જોયું નથી, એટલે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. કેમ કે લાઈફમાં આવ્યા છે તો એન્જોય ખૂબ જ જરૂર છે. જીવન એક નાનકડું જીવન મળ્યું છે મિત્રો, તો આવા સ્થળો પર જઈને પ્રવાસ કરો, જોવો, માતાજીના દર્શન પણ થાય અને આવું એન્જોય પણ કરો. ઘણા બધા મિત્રો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, જ્યારે ઘણા મિત્રો સેલ્ફી પણ લઈ રહ્યા છે, અને ઘણા મિત્રો ફોટો શૂટ પણ કરી રહ્યા છે. તો જોઈ શકો છો પાછળ મારા મિત્ર એવા એ અહીંયા આવીને માતાજીને પગે લાગી રહ્યા છે. જોઈ શકો છો તમે, એ 2 હાથ જોડીને હાથ અધર કરે છે, એટલે કે અહીંયા આવીને પાણીમાં આવીને પણ માતાજીને ફરીથી પગે લાગી રહ્યા છે. ત્યારે હવે હું જોઈ રહ્યો છું અંદરના દ્રશ્યો, અંદરના પાણીના દ્રશ્યો તમે જોઈ શકો છો. હું હજુ અંદર તરફ જઈ રહ્યો છું, ત્યારે ત્યાંથી આ બાજુનો નજારો જોઈ રહ્યો છું કે કેવું લાગે. અને અંદર પાણીની વિઝિટ, ખાસ કરીને અમે પાણીની વિઝિટ કરી. આ જોઈ શકો છો લોકો, યુવા વર્ગ ખાસ કરીને ફોટોશૂટ માટે જતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે દરેક લોકો ફોટોશૂટ, વિડીયો શૂટ આ બધું કરતા જ હોય છે. આ નોર્મલી વાત થઈ ગઈ છે મિત્રો. જેથી હવે આ બાજુ કંઈક ધુમાડું નીકળે છે, એટલે આ બાજુ પણ જોઈ શકો છો મિત્રો, જે કઈ રીતે વિડીયો શૂટ કરે છે. અમને એટલું બધું વિડીયો શૂટ કરતાં આવડતું નથી મિત્રો, પણ
આ મિત્રને જોઈને ઘણીવાર અમે જોયું કે કઈ રીતે આ મિત્ર વિડીયો શૂટ કરે, ત્યારે ફરીથી માતાજીના શરણોમાં એટલે કે માતાજીના બિલકુલ નજીક અમે આવી ગયા છે અને જોઈ રહ્યા છે કે આ ધૂણી જેવું અમારી ભાષામાં ધૂણી કહેવામાં આવે છે, જ્યાં ધુમાડું નીકળી રહ્યું છે ત્યાં જઈને ઊભા છે. તો અમે જોઈ રહ્યા છે કે આ શું કરી રહ્યા છે. લોકોને આ બાજુથી લોકો પણ દર્શન કરીને શ્રીફળ વધારીને પણ આવી રહ્યા છે. ત્યારે મિત્રો હું ફરીથી જોઈ રહ્યો છું, તમને તો જોઈ રહ્યો છું અને લોકો પણ જોઈ રહ્યા છે. વિડીયો શૂટિંગ આપણું ચાલી રહ્યું છે, એ દરેક લોકો જોઈ રહ્યા છે, એમની નજર પણ આપણી ઉપર છે. ત્યારે ફરીથી હું ચશ્મા લગાવીને અહીંયાથી નીકળી ગયો અને ફરીથી ગયો છું પાણી તરફ. અને જે પાછળ મારા મિત્ર છે એ પણ મને કંઈક બોલી રહ્યા છે, એ પણ અમારા સાથે કંઈક અવારનવાર ચર્ચા ચાલતી હોય છે જ્યારે પણ આપણે ક્યાંક જતા હોય છે. અને હવે ધીરે ધીરે અમે જઈ રહ્યા છે, ધીરે ધીરે અમે દર્શન કરીને હવે ગાડી જ્યાં મૂકેલી છે એ તરફ જઈ રહ્યા છે મિત્રો. તો બાય બાય મિત્રો.